દરેક મેમ્બરે અંદર આવવાનું છે અને મોજ કરવાની છે ને આયા એમના જેટલા પણ
કામ કરવું છે અમારા ભૂતના આયા તપાસમાં નીકળવાના છે આયા જેટલી બહેનો બેઠી છે એ હાથ ઊંચા ન કરે તો હકી હાહુના હમ છે હા અને જેટલા ભાઈઓ બેઠા છે એ હાથ ઊંચા ના કરે તો એમનો પાડોશીના હમ છે ઘરવાળાની આયા છે દાદી ના ચાલે વાલી હા કાકા હા તુમજા
એકવાર જોરદાર તાળીનો ગળગળા થઈ જાય. થઈ ગયા છે નહીં, અમારે બધા બૈરી છોકરા ઘરે છે. હા, આ તો કે ભણતા દોરાયું છે, બધા હાલી નીકળ્યા નથી, બધા ભણેલા છે. આમાંથી દરેક ને અમુક ને ગવર્મેન્ટ નોકરી છે, પોતાનો ધંધો છે, કોઈ ભણે છે. પણ એવું છે નહીં કે બધા ખાલી એમને મામા જોડાઈ ગયા છે, પણ દિવસે બધા પોતપોતાનું કાર્ય કરે છે ને રાત્રે આ ભજનના ભગીરથ કાર્યમાં જોડાય છે. પણ મેં કીધું કે અમારા કલાકારની લાઈનમાં અમારે બે વસ્તુ હારી જોઈએ. અમારે રાત્રે પ્રોગ્રામ કરવા માટે આ માઇક હારું જોઈએ, અને દિવસે અમારી જિંદગી શાંતિથી જીવી હોય અને અહીંયાથી થાકીને સવારે જઈએ તો ઊંઘવા દેવું બૈરું મળી જાય એટલે અમારો બેડો પાર. અમારે બે હારું છે, પણ આ બંનેમાં તફાવત છે. એમાં તમને તફાવત કેવો છે કે માઇક અને વાઇકમાં શું તફાવત હોય. અહીંયા ચારે બાજુથી તમે અમને ઘેરી લીધા છે એટલે જાજુ મારા અહીંયાથી બોલાશે નહીં. અહીંયા હું અડધું કહીશ, અડધું તમારે સમજી જવાનું. હા, કારણ કે હું ઘેર કહીને આવ્યો છું કે પાછો આય. હા, એટલે માઇક અને વાઇકનો તફાવત હું તમને ચાલુ કરું. તફાવત નંબર 1, આ માઇક આમો બોલી શકાય. આ ક્યાં ગયું મારું દોસ્તી ગ્રુપ? આયા તો તમારે ત્રાસવડ થઈ ગયો છે લે કે ના બોલી શકાય. અત્યારે જુઓ તમે ખાલી, એ તો દરેક ને એવું જ હોય ભાઈ, અમારે ઘેર એવું જ છે. તફાવત નંબર 2 તમને કહું તો કદાચ અમારે બોલવું ના હોય તો આને તો ચાલુ બંધ કરવાની સ્વિચ આવે, અને ઓલું એક વખત ચાલુ થાય એટલે હાથ પેઢીનું સંભળાઈને તમને જપે તમારા બાપા થામ ને તમારે તો આમ ને તમારે તો કુટુંબમાં ઠેકાણો નહીં, આમ નહીં તેમ નહીં. એટલે બાપા જપી જાય આટલું તો મેં તને કદી કીધું નથી. હા, તોય આપણને સહેલું સંભળાઈ જાય. અને એથી આગળ તમને કહું તો કદાચ અમારા કિરણભાઈ ભૂલી જાય ને આ તો કોકનું માગી નહીં લવાય, ઓલું ન લવાય. નહીં તો એ લાવીએ તો આયા એક્સરે પડાવવા પડે આપણે મણકાના. હા, અને એથી તમને આગળ કહું તો કદાચ આ તો બગડી જાય તો આને તો ભંગારમાં દઈ દેવાય, અને ઓલું બગડે તો આપણો કોઈ આરો નહીં. આખું ગ્રુપ હરિઓમ દસ જાય ગુરુદાસ અખાડામાં જોડે જવું પડે, એ વગર આપણો ઉદ્ધાર નહીં. અને હમણાં 4-5 દી પહેલા મારો મિત્ર મને આમાં તો નવું કીધું કે ભાઈ આ તો 4-5 રખાય, અને પેલું એક હોય એટલે 4-5 ના બરાબર બધું આપણને હાચવી લે. 9 વાગે એટલે ખબર પડી જાય કે હવે ઘરે જવું પડશે. હા, નહીં તો માં દુર્ગા તાંડવ કરશે ઘરમાં, અને ઈ નહીં કરે નચાવશે આપણને. હા, પણ આપણે ભજનને આગળ દબાવવું છે. તમને બધાને મોજ આવે છે, બધા આવા ને આવા આખી રાત બે રહેજો, ખાલી જાગતા રહેજો. કારણ કે અહીંયાથી મારી દરેકની આંખો તો દેખાતી છે નહીં કે બધા જાગે છે કે ઉતા છે. આ તો કે અમે બાડે લાયા છીએ અમારા બેટાઓને કે ગાવા દો આખી રાત, એવું ન થાય. અને પાછો નાસ્તો હોય અને એ પછી પાછા તમે બધા વેરાઈ ન જતા. નહીં તો અમારા અમુક કાર્યક્રમમાં નાસ્તો પતી જાય એ પછી આ ગાદલા અમારે ભેડા કરવા પડે છે. એવું ન થાય. આટલી પબ્લિક છે એટલે સેટ ઊંધી આવી પબ્લિક ખખડતી રહેતો તો અમને મજા આવે. પણ એમ કહેવાય કે હવે માતાજીને આપણી વચ્ચે લઈ આવ્યા છે, જગદંબાને આપણી વચ્ચે લઈ આવ્યા છે, તો હું ભાઈ ચિરાગને વિનંતી કરું કે એ આપણી વચ્ચે જગદંબાને માતાજીને આપણી વચ્ચે લઈ આવે. તો ભાઈ ચિરાગને એકવાર જોરદાર તાળીના ગળગડાટથી આપણે વધાવી દઈએ. જય હો. માણી અમે જપીએ તમારા જાપમાં હે જગદંબા જપે તમારા અખંડ વડે હે માતા તમારા દે
માડી તમે કુળદેવી કષ્ટ કાપજો અને મારી ચામુંડ કરજો અવની પર તમે એક છો માં એ મારી મેલડી માનો હે મારી મેલડી માનો વરદા હે માતા અંબા આવો રે માતા જોગણી આવો રે મારે
અહીંયા માતાજીની પધરામણી છે એટલે જેને ગરબા રમવા હોય ગરબા રમવા માટે આવી શકે છે.
અમારી અરજી સુણી વેલેરા પધારજો એ વીરા વીરમ દેવના વીર અને આજ અરજી સાંભળી એમ કહેવાય કે રણુજાતિ રામાભીને લઈ આવે છે તો હું પ્રમુખ સાહેબને વિનંતી કરું સાહેબ પટેલને વિનંતી કરું કે આપણી વચ્ચે રણુજાતિ રામાભીને લઈ આવે પણ અમારા ભજન મંડળને એમ કહેવાય કે 501 રૂપિયા રામ ભરોસે સપ્રેમ ભેટ મળે છે એમના માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય મેં પહેલા કીધું કે તમારા 1 રૂપિયાની સેવા આયા વ્યર્થ જશે ને આમ આપણે મસાલા ના નામ બધું ખાવામાં ઘણું વાપરી જતા હોય છે પણ